રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમીની તૈયારી પૂરજોશમાં। ધોરાજી ખાતે જન્માષ્ટમી નિમિત્તે આઠમના દિવસે યોજાશે શોભાયાત્રા। તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન। ધોરાજી નગર રંગાશે ભગવાન શ્રી કૃષ્ણના રંગમાં। તો સમગ્ર શહેરના હિન્દુ વિસ્તારોને પણ શણગારવામાં આવ્યા। જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળાનું થશે આયોજન। દલસુખભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રમુખની જવાબદારી। અત્યારે કોટેશ્વર મંદિરે આવનારી જન્માષ્ટમીની શોભાયાત્રાની તૈયારી અમારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, બજરંગ દળના કાર્યકરો ધામધૂમથી કરી રહ્યા છે। ત્યારે આ તકે હું ધોરાજી અને આજુબાજુના ગ્રામ્યમાં લોકો વસતાને આ શોભાયાત્રાની અંદર ભાવપૂર્વક જોડાવા આમંત્રણ આપીએ છીએ। અને બીજું, આ વખતે શોભાયાત્રાની અંદર જે લોકો ટ્રેક્ટર શણગારે, પ્લોટ શણગારે છે, વિવિધ પ્રકારના જે ગાડીઓ શણગારી અને શોભાયાત્રામાં ભાગ લેતા તમામ યુવાનોને હું પણ એક આમંત્રણ આપું છું। આ વખતે આપણે વિશેષ ખાસ કરી અને વધારે સારી રીતે આપણે આ શોભાયાત્રાનું આયોજન કરી શકીએ। તમામ લોકો આ શોભાયાત્રામાં જોડાજો એવી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે દરેકને હું આમંત્રણ આપું છું। મને યાદ છે ત્યાં સુધી 1981થી ધોરાજીની અંદર શોભાયાત્રાનું પહેલી વખત પ્રસ્થાન થયેલું અને આ શોભાયાત્રા ગુજરાતની અંદર જન્માષ્ટમીએ નીકળતી પ્રથમ શોભાયાત્રા હતી। એટલે એવું શક્ય છે કે ધોરાજીએ જન્માષ્ટમી શોભાયાત્રાનું એક આયોજન કરી અને એક દર્શાન પૂરું પાડ્યું છે। અત્યારે અમારા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના યુવકો પાછળ તમે જોઈ શકો છો, ધજા પતાકા લગાડી અને ઠેર ઠેર ધજા પતાકા, રંગોળી, સિરીજુ, રોશની વગેરે શણગારી અને શોભાયાત્રાની અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલુ રહી છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।